सीतापति भूतल जीवना जहाँ संत संगत निवास गधे लीडे जीवना पापड़ पीठो थाय स्वान देव ने अनुसरे जग में मुक्ति फलदाय जुगत बनिए जीवना सबहु बैठे जाय आपे आप बाटे बहे जन्म गवायो बात घट घट मां हरि लेखवे आपे हो रयो ब्रह्म मीडे तो जीवना ते सिर पर लीनो कर्म जू जल में प्रतिबंध है जू घट घट व्यापे राम गुरु प्रसाद जीवना पाइये मूल चंद्र को धाम साई अकेत जीवना कब न कजे रोस आपे घट घट जे रयो आपे बनायो दोष श्रुति स्मृति कहे जीवना रहो नाम शरण विश्वास आप मते उठाय के भव जल डूबे दास घट घट तो हरि जानिए पन साई असंतो पास दूसरा घर घर जीवना तामे कैसे दास जन जाने हरि की गति हरि जाने जन की घाट अरस परस ए जीवना और न दूजी बात विश्व पोड़न हरिब सब करे और विश्व पे के सब घाप ऐसे व्यापक जीवना क्यों मीटे त्रेताप साई लहे सब जन की साई की लहे न कोई साई की लहे जे जीवना जाके संत समागम हो साई की लहे जे जीवना जाके संत समागम हो रामानंदे जे कही सो सुनिदास कबीर सो सतगरु कह जीवना भज सीतापति रघुवीर रामानंदे जे कही सो सुनिदास कबीर सो सतगरु कह जीवना भज सीतापति रघुवीर गीता बताती शुरू कर बोलो सदगुरु जीवन जी महाराज ने राम कवि पर ब्रह्म वाणी रे परनिया ब्रह्मांड जय जय कार रे चार खाना हवि निरमली भाग्यो मोह्यो संसार लेखाते वाल्या रे जमतना उठिया नरकवे पार रे बंधन छूट्या रे जीवना सौ मुगतु वे आवार रे मुक्ता सौ स्थावर जंगमा मुगता सुरनार नागरे मुक्ता सप्तऋषि नवग्रहे मुक्ता मुनिवर जागरे हरिहर ब्रह्मायानंदिया गिर गे वच्छव होय रे उलट होय रे अति गणो गाई सुवानीनो नाहो रे गेर गेर घोड़ियो उछले तरिया तोराना बार रे ब्रह्मांड फूल गर्भर्या रत सद रे जो रे देव चंदन होय छाटना हर की
બારે જામે કરે શંખ પંચાયન પુરીઓ ભુવન ગાજો નીર દોસરે લક્ષ્મી તે નાથ નારાયણ અતિ હર ખ્યામ નમ નમાય શંકર તાંડવ નાચિયો વ્યાપીયો ભુવન વિસ્તાર રે મુગતવ છૂટી રે ગંગા સલકિયા વાસુકી નાગરે સહસ્ર 88 સરસા બ્રહ્મા વેદ ને જોરે જહાં લગી મોતો કુમારડો પર બ્રહ્મ વાણી નો બરથાર તહાં લગી સંકોષ્ટ બંધન સુખ કોઈ કવાર રે સુખિયા સિયલ બ્રહ્માંડ હવો હવે પરણ્યા જોગે જગન્નાથ રે આનંદ પરમાનંદ હવો ભાગ્યા સંકુષ્ટ મહાદુઃખ રે દુઃખ તે ભાગ્યા રે હેલાયા તમા નિર્મલ અવારે રૂપ તે લક્ષ 84 ના ઓળખતા સર્વે સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ આનંદ રે જય પરમાત્મા પરબ્રહ્મ જય જય જુગદાર રે બ્રહ્માંડ કોડ છે ગોડલી ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાત ન વેલા નહીં પલ જુગ કલ કલ્પાંત શ્રુત તૃષા નહીં નિદ્રા ચિંતા નહીં ઘેર ઘેર ધંધો રે સચરા ચર સમુદ્રપતુ સુખ પરમાનંદ હરસ્યા રે અવર કાઈ નવ જોડીએ ગોતા સહુ કોના ભાગ્યા રે રાજાજી બેઠા છે પરબ્રહ્માયાગળ સંતોમાં તારે અવર સર્વે ગુણ જપ કર ચતુર્ભુજ રૂપદ રે અવર મુખે નહીં બોલવું કેવલ રામ ભજો રે જન્મ જરામૃત ભય નહીં અવર સુખ સુકાજ એક જ તો અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો એક જ તો અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો જીવનજી મહારાજ મારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ મારું શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજર ગુજરનો ઉદ્ધાર કીધો
કેશવદાસની શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો સુંદર છે બહુમારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને ટાળો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હરમાબાઈ પર કૃપા કરી કાનમ પાલવ ગારી. જીવનજી મહારાજ મારું શરણ તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ મારું શરણું તમારું. આનંદ આરતી હર કય પારા. हरिजन आए मेरे प्राण आधार. संतो दर्शन तेरे त्राण ताप निवारो. जन्म मरण भव सागर तारो. शाक पाक मणि भोजन पावो. शांत संगत मरि हरि गुण गाओ. घेर घेर मंगल होत बधाई. जन्म जीवन ता बल बल जाई. आनंद आरती हर कय पारा. हरिजन आए मेरे प्राण. सद्गुरु जीवनजी महाराज ने राम कबीर सर्वे संतो भक्तों ने राम कबीर. सर्वे संतो भक्तों ने राम कबीर. संतो પૂર્ણિમા અને આપણે સૌ પૂર્ણિમા ઉપર સમાગમમાંથી જીવનમાં જે સંતોને સમજાવ્યું હતું, જે સંવાદ થકી એ સંવાદનું આપણે વાંચન કરીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને અત્યારે જે પ્રકરણ ચાલે છે મુરલી મનોહર પરમેશ્વરથી, ખરા તો પરમેશ્વર એટલે કોણ એની વ્યાખ્યા ધીરે ધીરે જીવનમાં સ્પષ્ટ કરતા જાય છે. અને એમાં કૃષ્ણદાસ મહારાજની પરચરીમાં શ્યામદાસજીએ જે લખ્યું છે તો કે यही रूप हृदय में धारो, यही नाम रसना उच्चारो. इनकी छाया मूरत करहे, सब कोई मूरत को अनुसर हे. मूल छाड़ छाया को ध्यावे, आद रूप बिसर ही जावे. आद रूप हृदय में धारो, ताको नाम रसना उच्चारो. ऐसे में तो को कहे निशानी, और बात कहूं मन माने. कौ मच्छ रूप को ध्यावे, कौ कच्छ रूप को ध्यावे. कौ सीता को मन लावे, कौ राम लक्ष्मण गुण गावे. कौ राधे राधे करही,
को गिरधारी चित धरही हमारे राम कृष्ण दो नामा गुरु कृपा थे सरही काम। જીવનજી મહારાજ પાસે જ્યારે શ્યામદાસ કૃષ્ણદાસ મહારાજ કૃષ્ણદાસ દવે પુણ્યાદમાં આવ્યા અને જે સંવાદ થયો અને સંવાદના ભાગ રૂપે જીવનજી મહારાજે કૃષ્ણદાસ દવેને એક બ્રાહ્મણ જે કર્મકાંડી હતા અને એ કર્મકાંડી બ્રાહ્મણ ભક્તિની શોધમાં પુણ્યાદ આવ્યા અને ત્યાં જીવનજી મહારાજ કૃષ્ણદાસ દવેને જે સમજાવે છે તે શું સમજાવે છે એનું વર્ણન શ્યામદાસજી એમના પુત્રએ કર્યું છે કે એહી રૂપ હૃદય મેં ધારો, તમે જે ભક્તિની શોધમાં આવ્યા છો ને તમારે જે ભક્તિ જોઈએ છે એ જે ભક્તિ છે એ ભક્તિ નું સ્વરૂપ કયું હોઈ શકે? તો કહે છે મૂળ છાડ છાયા કો ધ્યાવે, માનસ જયારે રસ્તા પર નીકળ્યો હોય ચાલતો હોય એને વૃક્ષનો છાંયડો જોઈએ છે સૂરજના તાપથી બચવા માટે, પણ એ માત્ર વૃક્ષની ડાળીઓને એની શાખાઓને એના પાનને પોષણ કરતો રહે, પૂંજતો રહે, જળનું સિંચન ડાળી ઉપર કરે, જળનું સિંચન એના પાન ઉપર કરે અને મૂળને જો જળનું સિંચન આપે નહીં તો એ વૃક્ષ જીવે ખરું? તો મૂળ છાડ છાયા કુ ધ્યાવે આદ રૂપ બિસર રહી જાવે। જો આમ થાય, આપણે ઘણી વાર કહીએ છીએ કે ભાઈ પોષણ મૂળને થવું જોઈએ, મૂળને થાય તો છોડ ખીલે, તમે મૂળને ભૂલી જાઓ તો જે ખીલેલું છે ને એ પણ જતું રહે, એ કોઈ કામનું નથી। तो ऐसे में तो को कहे निशानी और बात कहूं मन माने, कहूं मच्छर को ध्यावे, कहूं कच्छर को बतावे। આપણે ભાગવતમાં આમ તો 24 અવતારોની વાત છે, એમાં મૂળ 10 અવતાર, બાકીના ગૌણ અવતાર, પણ એમાં પણ તમે 10 મુખ્ય અવતાર જે કયા, કોઈ કહે છે મત્સ્ય રૂપ એટલે કે માછલીના રૂપમાં, કચ્છ રૂપ કાચબાના રૂપમાં, વરાહના રૂપમાં, વામનના રૂપમાં, નરસિંહના રૂપમાં, તો આપણે અલગ અલગ સ્વરૂપની વાતો કરીએ છીએ અને એને પરમ સત્ય માનીને ચાલનારો એક વર્ગ પણ છે, એની ઉપાસના પણ કરનારો છે। કોઈ સીતાને માનીને ચાલનારો છે, કોઈ રાધાને પણ રાધા રાધા કહીને ગુણગાન ગાયા કરે છે, કોઈ રામ લક્ષ્મણને માનનારો છે, ઘણા કહે છે ભાઈ મારા ઘરમાં રામ દરબાર છે, અમે રામ દરબારની પૂજા કરીએ છીએ। તો જગતમાં અનેક પ્રકારના પંથ છે, અનેક પ્રકારની માન્યતાઓ છે, અનેક પ્રકારની ભક્તિ ઉપાસના લોકો પોતપોતાની રીતે કરતા રહે છે। તો કહે છે કોઈ રાધે રાધે કરી ગાવે, કોઈ गिरधारी चित लावे, કોઈ કે ના અમે તો गिरधारी नहीं मानिए, हमारे राम कृष्ण दो नामा गुरु कृपा थे सरही का। પરંતુ જીવનાથ સમજાવે છે કે આ બધા સ્વરૂપ પૂજામાં પડ્યા છે, એમને કોઈ આકાર જોઈએ છે, એ આકારની પૂજામાં પડ્યા છે અને આકારની પૂજામાં છે। જ્યારે આપણે
કોઈ આકારની પૂજા કરતા નથી. આકારની પૂજામાં આપણે માનતા નથી. તો આકારની પૂજા એ અલગ વસ્તુ. પણ આપણે આપણા આનંદ માટે, નિજાનંદ માટે અમે રામ અને કૃષ્ણ બે નામ અમે પસંદ કર્યા છે. એ સત્વ પ્રધાન છે. એ કોઈ આકારી પુરુષોના, કોઈ જીવાત્માના નામ નથી. તો આ રીતે જીવનાથ કહે છે કે અમે આ ઉપાસના પદ્ધતિમાં માનીએ છીએ. અવતાર અપરાધી કહે જીવના, જાકે નહીં ગુરુ પીર, આદિ અંત મધ્ય શામલો નિર્ગુણ બ્રહ્મ સદી. તો એના અનુસંધાનમાં સાખી પણ આપે છે કે અવતાર અપરાધી કહે જીવના, જાકે નહીં ગુરુ પીર, આદ અંત મધ્ય શામલો નિર્ગુણ બ્રહ્મ શરીર. તો બ્રહ્મનું શરીર કયું હોય શકે? તો કે નિર્ગુણ. ગીતાની વાત હું ઘણી વાર કહી ચુક્યો છું કે કૃષ્ણ પણ અર્જુનને સમજાવે છે કે તું અત્યારે દુઃખી થયો છું કારણ કે તું 3 ગુણ કે છે, જાણે છે, અને 3 ગુણ કે એ પ્રમાણે તું વર્તું છું. જ્યારે મારું કામ જુદું છે. મારી મરજી મુજબ, મારી ઈચ્છા મુજબ 3 ગુણ કામ કરે છે. જીવનજી મહારાજ પણ એ જ આપણને સમજાવી રહ્યા છે. 3 ગુણ છે, 3 ગુણનો ઇનકાર નથી, પણ આપણે 3 ગુણના ગુલામ પણ નથી. જો 3 ગુણના ગુલામ થઈએ તો ડર આવે. બાય વન ગેટ 2 ફ્રી. એ આપણે મેં ઘણી વખત સમજાયેલું છે. બાય વન ગેટ 2 ફ્રી. અર્જુન 3 ગુણનો ગુલામ બન્યો એટલે એ વિલાપ કરે છે, એને શોક થયો, એ નાસીપાસ થયો. કૃષ્ણ એને કહે છે તને જે દેખાય છે એ મને પણ દેખાય છે. હું પણ જોઈ રહ્યો છું કે 2 સૈન્ય સામ સામે ઊભું છે અને અહીંયા વિનાશ થવાનો છે. હજારો લોકો મરી જવાના છે, રક્તપાત થશે, હજારો સ્ત્રીઓ વિધવા થશે, હજારો બાળકો અનાથ થશે. અને કદાચ મળશે શું? તો પરિણામ શું આવશે? એની કોઈને ખબર નથી. તો પરિણામની ખબર નથી. પણ પરિણામની ખબર નથી એટલે કાર્ય નહીં કરવું એવું કોઈ ઉદ્દેશ્ય નથી. એવું આપણે કહી ન શકીએ. અને એટલે જ કહે છે બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ છે અને બ્રહ્મ નિર્ગુણ છે અને એ નિર્ગુણ બ્રહ્મ એ કોઈ શરીર હોતું નથી. એને શરીરથી જોઈ શકાય નહીં, એને મૂલવી ન શકાય. તો નુગરા મિલ બાતા કરે કહે રામ કૃષ્ણ અવતાર, और गाली कहा जीवना अधिकता को परिवार. નુગરા મિલ બાતા કરે. નુગરા એટલે કે જેની પાસે સમજણ નથી, જેને જ્ઞાન મેળવ્યું નથી, સમજ્યું નથી, સમજણ વિનાનો છે,
એ હજુ પણ અવતારની વાતોમાં પડ્યો રહે છે. તો લુગરાબીલ વાતા કરે રામકૃષ્ણ અવતાર. એમના માટે આજે પણ આપણે જે રામકૃષ્ણની વાતો કરીએ છીએ અથવા તો જે રામકૃષ્ણ આપણે ગુણ ગાઈએ છીએ એમના માટે આજે પણ એ અવતાર છે. અને એમ પણ એ માનતા હોય કે તમે ભલે એને નિર્ગુણ કરતા હોવ, તમે એને શરીર વિનાના કહો, પણ ના, એ તો અવતાર જ છે અને અવતારની જ પૂજા થાય. और गाली कहा जीवना देखता को परिवार. तो जीवन समझा છે और गाली कहा जीवना. ગાલી એ અપશબ્દ છે ભાઈ. જે સમસ્ત બ્રહ્માંડમાં રહ્યો વ્યાપી વિશ્વ સ્થાપી ગોપવ્યું તે નામ, જે ધનરાજ પંડ્યાએ કહ્યું, જે સમસ્ત બ્રહ્માંડમાં વિશ્વમાં વ્યાપીને રહ્યો છે એનું શરીર કેવું હોઈ શકે? અરે અત્યારમાં ત્યાં સુધી કહે છે કે ગોપવ્યું તે નામ, ગોપી એનું નામ પણ તમે ગુપ્ત છે, એને નામ પણ આપણે આપી ન શકીએ. કયું નામ એને આપીશું? આપણે કદાચ ગુજરાતીમાં ઘણા બધા પદ ગાતા હશે, કયા નામે લખ્યું કંકોત્રી. ઘણા બધા ગાયું છે કે તારા નામ છે હજાર ને કયા નામે લખ્યું કંકોત્રી. તો તમે એને કયા નામથી બોલાવશો ભાઈ? આપણી પાસે કશું નથી, આપણે કશું જાણતા નથી. જો આકારને શોધવા જઈએ તો આપણે કશું નથી જાણતા. કોઈ સ્થૂળ વસ્તુને આપણે પકડવા જઈશું તો આપણે કશું જાણતા નથી. પરંતુ એને સમસ્ત બ્રહ્માંડમાં વિશ્વમાં વ્યાપક છે એ કણમાં રહેલો છે, એ અર્થમાં આપણે એને જોવા જઈશું તો એનું કોઈ નામ નથી. ભલે આપણે એને રામકૃષ્ણ કહીને આપણે બોલાવીએ છીએ, પણ વાસ્તવમાં એનું નામ કશું જ નથી. એ નથી રામ, નથી કૃષ્ણ, કોઈ નથી. જીવનમાં જે અંતે જે વાત કરી છે અને આવશે આ પ્રકરણમાં આવશે, આ આગલા પ્રકરણમાં, એ તો શબ્દાતીત છે અને આપણે એને શબ્દથી પકડવા જઈએ છીએ. તો શબ્દથી કેવી રીતે પકડી શકાય એને સમજાવતા કહે છે કે રામ કૃષ્ણ ભજે આત્મા પાર પામે, બીજા અવતાર છે તેનું સ્મરણ, મંત્ર જપે તે શું અર્થે આવે, બીજા અવતાર લેખે નિસરા નહીં. જીવનની મહારાજ શાહપુરામાં સંતજનોને સમજાવે છે કે રામ કૃષ્ણ ભજે આત્મા પાર પામે, બીજા અવતાર છે તેનું સ્મરણ. જો અવતારમાં તમારે માનવું હોય તો મંત્ર જપ એની બધી વિધિ વિધાન કરવું પડે. અને કહે છે કે તે શું અર્થે આવે. આ સમાગમનું વાક્ય છે. બીજા અવતાર લેખે નિસરા નહીં. અને બીજા અવતાર ક્ષણિક, તો ભાઈ નરસિંહ અવતાર તો કે પ્રહલાદને બચાવવા માટે થયો. કેટલો સમય જીવ્યા? તો કે પ્રહલાદ હરિના કહેજો મારી નાખ્યો અને નરસિંહ અવતાર પૂરો થઈ ગયો. ક્ષણિક જ હતો. કેટલી ક્ષણ માટે એક વ્યક્તિને મારવા માટે કેટલો પુરુષાર્થ કરવો પડે? આજે તો આપણે ખબર છે બે ગોળી મારો પતી ગયું. એ 10 મિનિટનું કામ નથી. તો પ્રહલાદને ઉગાડવા માટે, હિરણ્યકશિપુનું વધ કરવા માટે વિષ્ણુએ અવતાર લેવો પડ્યો. એ તો 2 કલાકનું કામ નહોતું. ક્ષણિક અવતાર.
કચ્છી અવતાર, મત્સ્ય અવતાર, વરાહ અવતાર, એ તો બધા ક્ષણિક છે. અને જે વિશ્વવ્યાપી રહ્યો, વ્યાપી જે કહે છે, એ આવા ક્ષણિક ક્ષણિક કામ કરવા માટે નવરું પડે. એટલે કે છે મંત્ર જપેથી અર્થ શું આવે, અને એના માટે આપણે મંત્રો જપીએ. હવે માની લો કે કોઈ 50-60 વર્ષનો અવતાર થયો, 100 વર્ષનો અવતાર થયો, રામનો અવતાર 100 વર્ષ, કે કૃષ્ણ 125 વર્ષ જીવ્યા એમ કહીએ છીએ. પણ આ સૃષ્ટિ તો હજારો કરોડો વર્ષથી છે. બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યારે થઈ? એમાં 100 વર્ષ કે 50 વર્ષ કોઈ કામના નથી, એ ક્ષણિક જ છે. આપણું જીવન પણ જે 50-60-100 વર્ષનું ગણી લઈએ, ગમે એટલું ગણી લઈએ, આપણું માનવ જીવન, તો માનવ જીવન જે છે આપણે જે ગણીએ છીએ કેટલા વર્ષનું, તો સમસ્ત બ્રહ્માંડની તુલનામાં આપણું જે જીવન છે એ તો ક્ષણિક છે. તે લેખે શું અર્થ આવે? આપણે શું સાબિત કરવા માંગીએ? તો બીજા અવતાર લેખે, નિશરાને લેખે એટલે આ જૂનવાની શબ્દ છે કે લેખે લાગ્યા નહીં, કોઈ કામના નથી. લેખે નિશર્યા નહીં એટલે એ કોઈ કામના નથી. તો આ રીતે જીવનની વાત અહીંયા સમજાવે છે. અને બીજી મહત્વની વાત, તો આમ બીજા બધા માર્ગોનો વિચાર કર્યા સિવાય માત્ર એક જ માર્ગે આગળ વધવું જોઈએ. જીવન મહારાજ આ વિષયમાં કોઈ શાસ્ત્રાર્થ કરવા માંગતા નથી કે સામે વ્યક્તિને ખલેલ પહોંચાડવા માંગતા નથી, પરંતુ આ બધામાંથી પોતાનો માર્ગ શોધીને તે માર્ગે આગળ ચાલવા માંગે છે. જેમને ગુરુના વચનો પર વિશ્વાસ છે, જેમને શ્રદ્ધા રાખીને તે પ્રમાણે પાલન કરવું જોઈએ. અહીંયા ગુરુ ગોપાલદાસ અને જીવનમાં વચ્ચે જે સંવાદ થયો હતો તેનું ફળ કથન અથવા તો તેનો સારાંશ રજૂ કર્યો છે. જે વાદ વિવાદ વાળો હિસ્સો હતો તેનો સમાવેશ અહીંયા કોઈ જગ્યાએ કર્યો નથી. સમાગમમાં કોઈ વાદ વિવાદની વાત નથી. કોઈને સારું ખોટું આપણે કહેવું નથી. આપણે આપણો માર્ગ નક્કી કરવાનો છે. અને જીવનમાં અને ગુરુ ગોપાલદાસ વચ્ચે ચોરણધામમાં જે સંવાદ થયો આ મુદ્દા ઉપર, ત્યારે પણ ગોપાલદાસ એ જ સમજાવી રહ્યા છે કે આપણે આપણો માર્ગ પસંદ કરવાનો. બીજાની વાત જવા તો કહે છે રામકૃષ્ણ જે જીવના દો સગુણ અવતાર, અંધધંધ કહા બધું જે વેદ ન પાવે. અને એટલે જોયા કહે છે કે રામકૃષ્ણ જે જીવના દો સગુણ અવતાર, અંધધંધ કહા બધું જે વેદ ન પાવે. જો તમારે પરમાત્માની ભક્તિ કરવી છે તો આંધળા થઈને ભક્તિ ના કરી શકાય. અંધધંધ કહા બધું. આંખે પાટા બાંધીને બુદ્ધિને તિજોરીમાં બંધ કરીને પેક કરીને આપણે ભજી ના શકીએ. સાચી ભક્તિ કરવી હોય તો સમજણ પૂર્વક કરવી પડે. અને અંધધંધ માટે યદુનાથ મહારાજ લીટ્યું 62 પાન 106 લખે છે કે સ્પષ્ટ ન સમજાય તેવા ક્ષણવાર લીધેલા અવતાર લીધેલા કેવી રીતે લીલા થયા વિના કાન કરું. જે ક્ષણવાર માટે જન્મ્યા છે, જેનું કોઈ કામ નથી, અને આવા નાના નાના કામ માટે જે અવતાર લઈને આવ્યા છે આપણે એની વાતોમાં ભરવાઈએ તો એનું ગાનું કેવી રીતે કરવું? અને એના નામની તાલીઓ પાડીએ
એમના નામના ગાન ગુણગાન ગાઈએ, એ કશા કામનું નથી. પછી ભલે કોઈ વ્યક્તિ પોતાની જાતને એમ કહેતો કે હું ભગવાન થઈ ગયો, એટલે ભાઈ તમે ભગવાન થયા, ભગવાનનો અવતાર થયો. આજે ઘણા લોકો પોતાની જાતને ભગવાનનો અવતાર કરે છે, પણ કરોડો વર્ષની આ સૃષ્ટિ, એમાં તમે તમારું અસ્તિત્વ તો ક્ષણવારનું છે, કોઈ કામનું નથી, કશાય કામનું નથી. અને જે કશાય કામનું નથી એને એમ આંધળા થઈને એની પાછળ ભરવા વાળી હું ભગવાન થઈ ગયો, હું ભગવાન થઈ ગયો. તો રામ કૃષ્ણ જે કોઈકના સંતાનો હતા એ પણ ઈશ્વરની વાતમાં સ્વીકારવા માટે જીવનમાં તૈયાર નથી. ગોપાલદાસ તૈયાર નથી જીવનમાં, એ સમજાવી રહ્યા છે કે આપણે જેની વાત કરીએ છીએ એ તો સમસ્ત કણમાં વ્યાપક બિરાજમાન બ્રહ્મ છે, એ કોઈ શરીરધારી નથી. અને એટલે કબીરની વાત કરતા કહે છે, કબીર સાઈ હમારા રામજી જાકા દશરથ બાપ, દુનિયા को दो जख दिया हमको अपना जाप. कबीर 52 अक्षर 3 लोक में उनका सब विस्तार, उनथे जे उपरांत है सो निरंजन. 52 अक्षर थी 3 लोक, આકાશ પાતાળ પૃથ્વી ત્રિન લોક, સમસ્ત બ્રહ્માંડ થી પણ જે પર છે, જેનો વિસ્તાર વ્યાપેલો છે, એને તમે કયા અક્ષરથી તોલી શકો, જોઈ શકો, બોલી શકો, સંબોધી શકો? કોઈ કામ નથી. સાઈ હમારા રામજી. કબીર કહે છે હું રામનું નામ લઉં છું, રામ રામ કરું છું ખરો, લોકો માટે દશરથનો એનો પુત્ર છે. દુનિયા કો દો જખ દિયા, અને સમસ્ત દુનિયા બ્રહ્મમાં પડેલી છે, હમકો અપના જા. પરંતુ કબીર એમ કે છે કે દુનિયા બધી બ્રહ્મમાં પડી છે, દુનિયા બ્રહ્મમાં ભૂલી પડી છે, પણ મારા માટે કબીર એમ કહે છે કે મારા માટે તો મારા આનંદ પામવા માટેનું એક સ્થાન છે, એક નામ. અને એ નામ કેવું છે? તો કે હું ક્રમશઃ એની અનુભૂતિમાં જઈ રહ્યો છું, અને જેમ જેમ એની અનુભૂતિ થતી જાય છે એમ એમ એ 52 અક્ષરથી પર થતું જશે, એક એક અક્ષર છૂટતો જાય. આપણી 12 અક્ષરમાં અક્ષર કેટલા? 52. અંગ્રેજીમાં 26, 26. ચાઇનીઝ ભાષામાં અક્ષરો લગભગ 300 ની ઉપર છે. તો દરેક ભાષાના કોઈ ને કોઈ અક્ષરો છે, દરેક ભાષા અક્ષરો વડે બનેલી છે, એના આલ્ફાબેટ નક્કી છે. તો આપણે આપણી જે ભાષા જાણીએ છીએ એ ભાષા જાણીએ છીએ માટે આપણે એ ભાષાનો શબ્દ પ્રયોગ કરીએ છીએ. હવે જે ભાષા આપણે જાણતા નથી તો એ ભાષામાં પરમાત્માને શું કહીશું, કયું નામ આપીશું? આપણે ફ્રેન્ચમાં જન્મ્યા, ફ્રાન્સમાં, તો ફ્રાન્સમાં રામનું નામ શું કહીશું? તો કોઈ રામ બોલતું નથી. ર મ અ ક ડ બ ડ કશું ખબર નથી, ક ખ ગ ગ કશી ખબર નથી, ચીનમાં નથી ખબર, સ્પેનિશ ભાષામાં કશી ખબર નથી, રશિયન ભાષામાં કશી ખબર નથી. તો જગતભરમાં હજારો ભાષાઓ છે. કઈ ભાષામાં કયા નામથી આપણે એને જાણીશું? એટલે સાચી વાત તો એ છે કે તમે જે ભાષા જાણો છો, આપણે જે ભાષા જાણીએ છીએ, એમાં કોઈક આપણે નામકરણ કર્યું, એ નામકરણ કર્યું એટલે આપણે એને પરમાત્મા બનાવ્યું, અને પછી આપણે એનો આકાર બનાવ્યો.
એની પર આપણે વાર્તા લખી. એ આપણી કલ્પના છે. વાસ્તવમાં એ તો અત્ર તત્ર સર્વત્ર છે. આપણે કહીએ કે કન કનમાં બિરાજમાન છે, તો દરેક ભાષામાં પણ બિરાજમાન છે. અને ભાષામાં એનું નામ કર્યું તો એ ક્યાંય બદલાતું નથી. એનો કોઈ આકાર નથી, એનું કોઈ સ્વરૂપ નથી. એ આલ્ફાબેટ થી દુનિયાની તમામ ભાષાઓના તમામ આલ્ફાબેટ થી એ પર છે, મુક્ત છે. માત્ર આપણી 52 અક્ષરની વાત નથી. તમામ ભાષાઓના આલ્ફાબેટ થી જે મુક્ત છે, અને મુક્ત છે એવો જો તમે તેને જાણો તો એને આપણે પામી શકીએ. તો એવા પરમાત્માને આપણે તો સંતો આવતી પૂર્ણિમે આપણે આગળ જોઈશું કે જીવનજી મહારાજ પરબ્રહ્મના સ્વરૂપને હજુ કેટલી ઊંચાઈ સુધી લઈ જઈને આપણને સમજાવે. તો યાદ રાખીએ, આપણો જે પરમાત્મા છે, આપણે જેનું પૂજન કરીએ છીએ, જેને પ્રાપ્ત કરવા માંગીએ છીએ, એ જગતભરની કોઈ પણ આલ્ફાબેટ ભાષામાં સમાય એવો નથી. એ ભાષાથી પર છે. અને છતાં આપણે જે ભજન કીર્તન કરીએ છીએ, તો એ કરવું જોઈએ. તો કે હા, કઈ ભાષા? આપણે જે ભાષા જાણીએ છીએ એ ભાષામાં આપણે એને કરવું જોઈએ. કારણ આપણે આનંદમાં. પરમાત્મા ક્યાં છે? તો પરમાત્મા આનંદમાં છે. આનંદો વૈ બ્રહ્મ. વેદાંત વાક્ય છે કે આનંદ એ જ બ્રહ્મ છે. આનંદ એ જ પરમ સ્વરૂપ છે. અને આનંદને પામવા માટે આપણે જે જાણીએ છીએ એ ભાષામાં આપણે ભજન કીર્તન કરવું. અને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જેને આપણે પામવા માંગીએ છીએ, જેની અનુભૂતિ કરવી છે, એ આલ્ફાબેટના શબ્દોથી પર છે. તો એ શબ્દો જેમ જેમ તમે એની અનુભૂતિમાં જતા જશો, એમ એ જ કીર્તન થકી એક દિવસ એવો આવશે કે કીર્તન ભક્તિ છૂટતી જશે, શબ્દો છૂટતા જશે અને સીમિત થતા જાય, અને એક દિવસ એની અનુભૂતિ થશે. અને એ નિત્ય આનંદ છે. હું અમર છું, હું નિત્ય છું, હું શાશ્વત છું. આ અનુભૂતિ થવી જોઈએ. અને આ અનુભૂતિ આપણા સૌને થાય એવી અભ્યર્થના સૌને સાદર. રામ. રામકવિ પ્રેમચંદ મહારાજ, ખૂબ જ સરસ સંવાદ જે ગુરુ ગોપાલદાસ જીવનજી મહારાજ વચ્ચે થયો હશે. કદાચ આજે આપણે જે વાતો કરી એના કરતા પણ લાંબો સંવાદ થયો હશે. પણ આજનો જે સંવાદ થયો એમાં ઘણી બધી ક્લેરિટી મળી. પ્રેમચંદ મહારાજ એક બે સહજ પ્રશ્નો દરેકને ઊભા થાય છે. જીવનજી મહારાજે આપણને આમાં સમાધાન આપ્યું છે. કબીરની સાખીપણામાં આવી છે. યદુનાથ મહારાજે પણ આપણને લીલા તરીકે એને સમજાવ્યું છે. આટલા જે 10 અવતાર થયા કે 24 અવતાર થયા કે ઘણા બધા અવતારો, અને જે વિવિધ પ્રકારની જે ઉપાસનાઓ થાય છે, વૈષ્ણવી ઉપાસના, શૈવી ઉપાસના, દેવી ઉપાસના, આ જે જુદી જુદી પ્રકારની જે ઉપાસના થાય છે એને આપણે માયા તરીકે ગણી સમાગમની અંદર. અને હું એને કદાચ પ્રેક્ટિકલ ઉદાહરણ આપવાનું હોય તો એવું પણ આપી શકું કે નારિયેળની પૂજા કરીએ એટલે કે છોતરાની પૂજા કરી અને જે નારિયેળની અંદરનો જે ગર્ભ છે એની પૂજા ન કરી, એવી ઉપર છેલ્લી ભક્તિ દુનિયા કરતી આવી છે. માયાના સ્વરૂપોની પૂજા કરતી આવી છે, અને જે મૂળ સ્વરૂપ છે, જે મૂળ છોડ છે, એ થતું નથી. તો પ્રેમચંદ મહારાજ પ્રશ્ન એ છે કે વૈયક્તિક રીતે આપણને આ સમજ પડે, અને વૈયક્તિક રીતે આ સમજણના આધાર ઉપર આપણે નિરંજન નિરાકાર અને ઇવન નામ ભક્તિ પણ અક્ષરોથી પર છે એ સમજણ સાથે નિત્યતા શાશ્વતતા તરફનો આપણી ગતિ આપણે ચાલુ રાખીએ વૈયક્તિક રીતે. પણ જ્યારે વૈયક્તિક રીતની આપણી ભક્તિ આ પ્રકારની ચાલતી હોય
અને જે સામૂહિક ભક્તિ, આપણા સમાજની અંદર જ થતી ભક્તિમાં આપણને કચરો દેખાય, કાં તો બીજી જે આ માયાની ભક્તિ છે એ આપણને દેખાય, અને ઇતર સમાજમાં તો આપણને દેખાયા જ કરે છે. જે હિન્દુ સનાતન ધર્મ છે, જેની અંદર એક પ્રકારનું તત્વ રહેલું છે, એ જે પૌરાણિક કથાઓ છે, પૌરાણિક કથાઓ પણ એક ઈશ્વરને માનનારી નથી. એ પૌરાણિક કથાઓની અંદર પણ જુદા જુદા ઈશ્વરોની વાતો આવે છે, ચમત્કારિક વાતો આવે છે. તો જ્યારે આટલી બધું કન્ફ્યુઝન દુનિયાની અંદર ચાલી રહ્યું હોય, જુદા જુદા વિચારો ચાલી રહ્યા હોય, તે વખતે આપણી વૈયક્તિક નિષ્ઠાને ટકાવી રાખવા માટે, કારણ કે સમાજની અંદર એ નથી દેખાતું, સામૂહિક રીતે પણ એ કદાચ નથી દેખાતું, કારણ કે આપણો સમાજ બહુ નાનો છે. તો એમાં આપણે વૈયક્તિક નિષ્ઠા ટકી રહે એના માટે શું કરવું? નરેશભાઈ, ખૂબ સુંદર પ્રશ્ન છે. આજે સવારે જો વિચાર કરતો હતો કે મૂળ ભારતીય પરંપરા એ ક્યાંથી આવી, તો આરણ્યકમાંથી, અરણ્ય જંગલોમાંથી. માનવ પહેલા તો પ્રકૃતિની વચ્ચે રહેતો હતો. ત્યારે એને ખબર હતી કે શહેર કોને કહેવાય, ગામડા કોને કહેવાય, જંગલ કોને કહેવાય, પણ એનું એક નામ હતું આરણ્ય. અરણ્ય. ત્યાંથી 4 વેદ આવે, આરણ્યક ગ્રંથો આવે, બ્રાહ્મણ ગ્રંથો આવે. બ્રાહ્મણ જાતિની વાત નથી, જાતિ બહુ પછીની વસ્તુ છે. બ્રાહ્મણ ગ્રંથો આવે, છ દર્શન આવે, અને ઉપનિષદ આવે. આટલો જે ક્રમ આવ્યો, આ ક્રમ એ પ્રકૃતિ ઉપાસકનો ક્રમ હતો, ચિંતનનો ક્રમ હતો. આખો કાળ ચિંતનનો હતો, પ્રકૃતિનો હતો, કેમ કે માણસ પ્રકૃતિની વચ્ચે રહેતો હતો અને પ્રકૃતિને આધીન રહેતો હતો. પ્રકૃતિ સાથે રહેતો હતો, એટલે આધીન નહોતો રહેતો, પણ પ્રકૃતિથી વિપરીત જઈ શકે કે જઈ શકાય એવું વિચારી નહોતો શકતો, અને જવું પણ નહોતું. પછી ક્રમશઃ માનવ નો વિકાસ થયો. આપણે એમ કહીએ માનવનો વિકાસ ન થયો, માનવે સાધનોનો વિકાસ કર્યો, અને માનવ મનમાં લોભ અને મોહ જાગૃત થતા ગયા, અને વ્યક્તિગત લોભ અને મોહના ચક્રવ્યૂહમાં આપણે પ્રકૃતિથી વિમુક્ત થવા માટે તૈયાર થયા. એટલે કે માણસ તૈયાર થયો. મેં ઘણી વાર પ્રશ્ન પૂછ્યો કે જહાજ કઈ દિશામાં જાય છે, જો એની ખબર નથી તો આપણી યાત્રા ક્યાં જશે? સૌથી પહેલા તો આપણે જહાજની ખબર નથી કે જહાજ કઈ દિશામાં જાય છે. પણ ટૂંકમાં જવાબ આપી દઉં તો એ બધી વસ્તુ બહુ લાંબી છે, પછી આપણે ચર્ચા કરીશું. પણ વ્યક્તિગત રીતે આપણે ટકી રહેવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો જે યાત્રા મેં કાળક્રમે સમજાવી, ત્યાર પછી પુરાણ ગ્રંથો આવ્યા, અને પુરાણ ગ્રંથોએ દાટ વાળી દીધો. પુરાણ ગ્રંથો વ્યક્તિગત રૂપમાં લખાયા. વ્યક્તિગત લોભ, મોહ, મત્સર વગેરે, એટલે લોભ અને મોહના કારણે એમાં લખાયા, અને એમાં પુરોહિતવાદ ઠાંસીને ભરવામાં આવ્યો. દેવી દેવતાઓના વિવિધ સ્વરૂપોની કલ્પના થઈ ગઈ.
આમાં ભાગવત ગ્રંથ પણ આવી જાય. ભાગવત ગ્રંથનો ઉદ્ભવ 1000 વર્ષથી જૂનો નથી. વિદ્વાનો એને નથી માનતા. ભલે આપણે રાધે રાધેની તાલીઓ પાડતા હોઈએ, પણ એ જૂનો નથી. એ બધા વ્યક્તિગત સ્વાર્થ માટે આવ્યા. તો જો જે વ્યક્તિને ખરેખર અર્થમાં સાચા અધ્યાત્મને પામવું છે, તો એના માટે શ્રેષ્ઠ કર્મ એ છે કે એને એના મૂળને સમજવું જોઈએ. મૂલમ નાસ્તિ કુતમ શાખા. આદિ જગત ગુરુ શંકરાચાર્યએ આ વાત કીધી કે મૂલમ નાસ્તિ કુતમ શાખા. મૂળિયાનો નાશ થાય તો ડાળખાઓનો કોઈ મતલબ નથી. મૂળ સડી ગયા. આપણે ભારતમાં અને અહીંયા પણ આપણે જાણીએ છીએ કે વૃક્ષ સુકાઈ જાય, ઘણી વખત નથી કે તમને મૂળખાદ લાગે, મૂળિયામાં ઉધાઈ લાગે, અથવા તો એ પ્રકારના કીડા પડે અને એ મૂળિયા ખાવા મળે તો મોટું ઝાડ પણ સુકાઈ જાય. તો મૂલમ નાસ્તિ કુતમ શાખા આદિ જગતગુરુ શંકરાચાર્યનું વાક્ય છે. અને એટલે એમને 8મી સદીમાં, આજથી 1200-1300 વર્ષ પહેલા, એમને આપણને જ્ઞાન માર્ગ બતાવ્યો. ત્યારે પુરાણ કાળ પૂરજોશમાં ખીલી રહ્યો હતો. જેને ડેમેજ કરી નાખ્યું હતું, નુકસાન તો પારાવાર કર્યું હતું. એમાંથી એમને આદિ જગત ગુરુ શંકરાચાર્યએ જ્ઞાન માર્ગ બતાવ્યો, ચિંતનનો માર્ગ, અધ્યાત્મનો માર્ગ બતાવ્યો. પણ આપણે એ કાળને પણ 100-200 વર્ષની અંદર મિટાવી દીધો, નિપટાવી, ખતમ કરી નાખ્યો. આજે આદિ જગત ગુરુ શંકરાચાર્ય ક્યાં છે એની કોઈને ખબર નથી. આપણા માટે એક સારી વાત એ છે કે આપણે 400 વર્ષથી આપણા અસ્તિત્વને ટકાવી રહ્યા છે. કારણ કે આપણે આપણા એક મૂળને પકડીને બેઠા છે. કોકે છોડી દીધું હશે, પણ મોટા ભાગના ભલે ઉપાસના પદ્ધતિમાં અલગ અલગ વેચાયા હશે, પણ એક કોઈક મૂળને, ડાળખાને પકડીને બેઠા છે. એ ડાળખાં કરતા મૂળને પણ પકડી રાખ્યું છે. તો એમની જે ડાળ છે એ મૂળ સાથે કનેક્ટેડ છે. અને એ કનેક્શન જો તૂટી જાય તો વિનાશ નક્કી. આપણે કહીએ છીએ કે ભાઈ ધોરી નસ તૂટી જાય, ગળામાંથી ધોરી નસ કહીને આવે છે, મને ખબર એનું ડોક્ટર નથી, પણ ડોક્ટરને ખબર ભાઈ જો નસ તૂટી જાય તો માનવનું તત્કાળ મૃત્યુ થાય. હજુ આપણે નસ ચાલુ છે, અને જો નસ ચાલુ છે અને મૂળ સુધી આપણે જઈ શકીએ તો એનો વિકાસ થઈ શકે. હજુ એની ઘણી વ્યાપક સંભાવનાઓ છે. તો મૂળ વસ્તુ એક જ છે કે મૂળને જાણીએ, મૂળને સમજીએ, અને મૂળને સમજીએ તો સાચા અધ્યાત્મને પામવાની અસીમ ક્ષમતાઓ છે. રામ. મહારાજ, ખૂબ જ સુંદર. અને જે પ્રશ્ન આપણને દરેકને થાય છે એ જ પ્રશ્ન મેં કર્યો હતો, અને એકદમ સાચી વાત કરી કે સિંચન કરવું પડશે તો મૂળિયાનું જ કરવું પડશે. ફક્ત ડાળી ઉપર ને પાંદડા ઉપર અને ફૂલ ઉપર સિંચન કરવાથી કોઈ ફેર નહીં પડે. જે મૂળિયું છે, મૂળિયું આપણા સદગુરુના વચનો છે. સદગુરુએ જે વાદ વિવાદમાં ન પડતા આપણને જે સુંદર રસ્તો બતાડ્યો, એ રસ્તા પર શુદ્ધ રીતે, પવિત્ર રીતે આપણા આચરણથી ચાલ્યા કરીએ, એક સુંદર ભાવ છે. પ્રેમજી મહારાજ, તમે જે આપણા ત્યાં આપણા ભારતની વાત કરી, અને ભારતની અંદર આપણે પ્રકૃતિવાદી હતા, અને ત્યાંથી 4 વેદ અને ઉપનિષદ અને દર્શન આવ્યા, અને પછીથી આજે પુરાણો આવ્યા, અને આ જે વિવિધ પ્રકારની ઉપાસના થઈ, એ બાજુ અત્યારે જગ ચાલ્યું છે. કદાચ ક્રિશ્ચિયાનિટીની અંદર જે રોમન સંસ્કૃતિ થઈ, એની અંદર પણ એક સ્ટોઇઝમ નામનો એક કન્સેપ્ટ આવ્યો હતો. અને સ્ટોઇઝમની અંદર એમને કહ્યું કે વર્ચ્યુઅસ લાઈફ, એટલે કે સદગુણો વાળી જિંદગી જીવો. કારણ કે દુનિયાની અંદર જે ચાલી રહ્યું છે એ દરેક વસ્તુનો ઉપર તમારો કાબુ ન હોઈ શકે. ઇવન તમારા ઘરમાં જ તમારા બીજા સભ્યો હોય, તમારે પત્ની હોય, એની પર પણ તમારો કાબુ ન હોઈ શકે. કાબુ એટલે કે
કાબુ કરવો પણ ન જોઈએ, પણ જેને કહે કે કદાચ એ તમારા વિચારો સાથે સહમત ન પણ થતા હોય. એટલે કે દુનિયાની અંદર જે વસ્તુ ચાલે છે એ વસ્તુ ની ઉપર આપણો કાબુ નથી, પણ આપણું પોતાના ગુણો, આપણા પોતાના સદગુણો, આપણી પોતાની નૈતિકતાના આધારે આપણે જે નિર્ણયો લઈ શકીએ છીએ, એ નિર્ણયો જે લઈ શકીએ, એ નિર્ણયો જો આપણને નૈતિકતા આપણને જો માર્ગદર્શન આપે અને માર્ગદર્શન પ્રમાણે આપણું જીવન ચાલ્યા કરે, તો આ જે સદગુરુના જે વચન છે એ આવા જ કંઈક વચનો છે, નૈતિકતાને લગતા છે, પ્રેક્ટિકલ છે, અમલમાં મૂકી શકાય તેવા છે. 400 વર્ષથી આપણે અમલમાં મૂકી શકીએ તેવા વચનો છે. તો આ જે કન્સેપ્ટ ઓલમોસ્ટ 2000 વર્ષ પહેલા ઈસુ ખ્રિસ્તના 40-50 વર્ષ પહેલા અને ત્યાર પછીના 40-50 વર્ષમાં આ વિચારો ચાલતા હતા. રોમન રાજ્ય એ વખતે બહુ જ ફ્લરિશિંગ થતું હતું, રોમન સંસ્કૃતિનો વિકાસ હતો, આખી દુનિયામાં રોમન સંસ્કૃતિ ફેલાયેલી હતી. અત્યારે સંસ્કૃતિનું નામ રહ્યું નથી, પણ એની અંદર એ સંસ્કૃતિમાં પણ આ સ્ટોઇઝમ હતું. અને એ સ્ટોઇઝમનો જે પ્રણેતા છે સેનેકા, એક મોટો તત્વચિંતક, એને પણ આ જ વાત કરી છે જે જીવનજી મહારાજ આપણને કહીને ગયા છે. તો સંતો જે સારા વિચારો છે ચોક્કસ જ નાશ પામતા હોય છે, પણ વારે ઘડીએ સમયે પાછા જાગૃત થતા રહે છે. અને જાગૃત થયેલો વિચાર એ જ આપણો ઉદિત થયેલો ઉદા ભક્ત સમાજ, અને એ ભક્ત સમાજના આપણે ભાગ છે. એના મૂળિયાને સમજીએ, એના મૂળિયાને સિંચન કરતા આવતા રહીએ. ખૂબ જ સુંદર સંવાદ થાય છે. આવતીકાલે આપણે ભક્ત મિલન છે, આવતીકાલે સાંજે. અહીંયા જ આવા સુંદર સંવાદો થાય છે. એવો જ સંવાદ આપણો સિદ્ધાર્થ પણ એવી જ કંઈક યાત્રા પર નીકળેલો છે. એ પણ કંઈક આવી રીતે અસમજમાં પડેલો છે, ચિંતન કરતો રહે છે, વિચાર કરતો રહે છે. એક એવા મુકામ પર આવીને ઉભો છે કે એને શું કરવું એનો એ વિચાર કરી રહ્યો છે, એક્સપેરિમેન્ટ કરી રહ્યો છે. તો એના વિશે આપણે આવતીકાલે સાંજે પ્રેમજીવન મહારાજની ક્લાસરૂમ જેવી સેશનમાં જોડાઈશું. કાલે સાંજે સંધ્યા આરતી પછી ભક્ત મિલન છે સંતો રવિવારે, તો ચોક્કસ અમારી સાથે જોડાજો. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને રામ કબીર. રામ પ્રેમજીવન મહારાજ તમારે રામ કબીર. રામ કબીર. રામ કબીર.